કેમ છો મિત્રો? આવી ગયા બધા? સરસ. હવે જુઓ, એક આ જે તમારી સામે ડિસ્પ્લે ઉપર દેખાઈ રહ્યું છે ને એને આમ તો એનાલોજી ચેપ્ટરનો જ ભાગ છે, બરાબર. પણ એમાં થોડીક નવી પેટર્ન જેવો પ્રશ્ન હોય છે, તો મને લાગ્યું કે આજે આપણે જોઈ લઈએ, બરાબર. એના પહેલાં એક વાત કરી દઉં, કોઈક નવા આપણા એક સબસ્ક્રાઈબર છે, એ મને કોમેન્ટની અંદર ખાલી હેલો સર એટલું લખે છે, એટલે મને એવું લાગે છે કંઈક કહેવા માગે છે અથવા કંઈક પૂછવા માગે છે. તો મિત્ર, તમને કહી દઉં, નીચે તમે જશો ને વિડીયોની નીચે, એટલે એને ડિસ્ક્રિપ્શન કહેવાય, ત્યાં છે ને મારો વોટ્સએપ નંબર છે, ટેલિગ્રામની લિંક છે. તમે એમાં જોડાઈને મારી સાથે કંઈ વાત કરવા માગતા હોય, કંઈ પૂછવા માગતા હોય તો એમાં જોડાઈ જાઓ, એટલે તમારે જે પ્રશ્ન છે એ પૂરો થઈ જાય. ઓકે મિત્રો, તો જોઈએ હવે આપણે પહેલો પ્રશ્ન જે છે એનાથી જ શરૂ કરીએ, જે મેં ડિસ્પ્લે ઉપર બી રાખ્યો છે અને તમને થંબનેલમાં બી જોવા મળેલો છે. તો જોઈએ આપણને શું કહેવા માગે છે. આખો આ પ્રશ્ન જે છે એને કેવી રીતે આપણે થોડું ઝૂમ કરીએ જેથી તમને મજા આવશે જોવાની, બરાબર. હવે જુઓ, આને એનાલોજીસ કહેવામાં આવે છે રિઝનિંગનું. આમ તમે રિઝનિંગમાં ઘણા બધા પ્રશ્નો જોયા હશે, એના અંદર શું હોય કે તમને 3 પદ આપી અને ચોથું પૂછવામાં આવતું હોય છે, બરાબર. હવે જ્યારે આ પેટર્નની અંદર શું કર્યું છે એ લોકોએ કે અહીંયા એક એક્સ આપી દીધો અને એક વાય આપી દીધું. આ બંનેને તમારે શોધવાના છે. આ જે આખો ક્વેશ્ચન્સ છે ને, આપણે ઘણા કે ને ઓપ્શન ઉપરથી કરી શકાય. આ આખી પેટર્ન ઓપ્શન સિવાય પોસિબલ નથી, બરાબર. એટલે તમારે ઓપ્શનનો ઉપયોગ કરીને જ તમે આ દાખલો ગણી શકો. વિચારો જી, તમે શું કરી શકો એવું લાગે છે આના અંદર, તમને શું તમારી બુદ્ધિ દોડે છે કે કઈ રીતના, બરાબર છે. જુઓ, હવે પેલી વસ્તુ જોશો ને તો અહીંયા આપેલો અંક છે ને એ નાનો છે, બરાબર. અને અહીંયા જોશો તો અંક જે છે ખૂબ જ મોટો છે. એનો મતલબ કે ભાઈ એક એ ટાઈપનું રિલેશન તમે બનાવી શકો કે અહીંયા જે છે ને આવતું પદ છે ને એ મોટી સંખ્યા છે. મોટી સંખ્યા ત્યારે જ બને કાં તો એનો વર્ગ હોય ને કાં તો એનો ઘન હોય. હવે જો અહીંયા તમે નાનો અંક જે છે, માનો કે અહીંયા તમે 7 લઈ શકો, 8 લઈ શકો, 5 લઈ શકો અને 6 લો. એ બધી સંખ્યા એવી છે કે એનો વર્ગ કરો ને તો 55 25 થાય, 6 36 થાય, 88 64 થાય, 87 49 થાય. તો એનાથી પણ આગળ મોટી, એટલે અહીંયા તમારે કમસે કમ ઘન સિવાય વાત કરવાની રહેશે નહીં. એટલે હું ઘણી વખત કહેતો ને કે ભાઈ તમને વર્ગ અને ઘન આ બધી વસ્તુઓ જે છે એ મોઢે હોવી જોઈએ, તો જ તમે આમાં હેલ્પફુલ થઈ શકશે. હવે જુઓ કે અહીંયા છે ને આ જે પદ રહ્યું ને, બરાબર છે, એમ હું કહી શકું કે 7નો ઘન જે છે ને, જો એ તમને ખ્યાલ હોય અને અહીંયા 9નો ઘન જે છે એ તમને ખ્યાલ હોય તો તમે થોડું ઘણું એને વિચારી શકો. તો હવે 7નો ઘન જે છે ને, માનો કે આ અહીંયા હું ઓપ્શન તરીકે 7ને પસંદ કરું છું, બરાબર. એટલે અત્યારે આપણે 8વાળાને, 6વાળાને, 5વાળાને બધાને ભૂલી જઈએ. 7નો ઘન છે ને એ 343 થાય છે, ઓકે. અને અહીંયા જ્યારે આપેલું છે 346, અહીંયા શું આપેલું છે 346, બરાબર. તો એવી જ રીતે 9નો જે ઘન છે ને એ 729 થાય છે. હવે તમે જુઓ કે અહીંયા 3 પ્લસ છે, એટલે કે આને પ્લસ હું 3 કરું તો 346 જોવા મળે છે, તો કે ઇટ્સ ઓકે. પછી આ 729 છે, એમાં હું પ્લસ 3 કરું તો એ શું બને છે 732, એટલે કે વાયની વેલ્યુ 732. આવું ઓપ્શન આપણને જોવા મળ્યું છે. તો ઇન શોર્ટ તમે એવું કહી શકો કે ભાઈ એક્સની વેલ્યુ જે છે એ હું 7 લઈ શકું છું અને અહીંયા વાયની વેલ્યુ જે છે એ 732. આમાં શું હોય છે કે આખી જે આ સમીકરણ છે એના અંદર તમારે પેટર્ન ચાલવી જોઈએ. તો પેટર્ન શું મળી કે ભાઈ આપેલો અંક જે હતો, બરાબર છે, એનો ઘન કર્યો, ઓકે, 7નો ઘન વત્તા 3, એની પેટર્ન બની. તો સેમ એ વસ્તુ થશે 9નો ઘન વત્તા 3, ઓકે. તો મેં નીચે સરસ મજાનું આ વાત જે છે એને સમજાવી છે, બરાબર છે. એટલે જે લોકોને આ PDF મળે ત્યારે પોતેને ટ્રાય કરવી હોય તો કરી શકે, ને 10 દિવસ, મહિના દિવસ પછી પાછું આવું જોવું હોય તો એને યાદ આવે. એટલે આ તમને ફ્રીમાં હું નીચે મારી ટેલિગ્રામ લિંક છે એના અંદર આ મૂકી દઈશ રાતના, બરાબર છે. એટલે અચૂકથી તમે આ લેજો અને પ્રેક્ટિસ કરજો. જે લોકોને મફત PDFનો આગ્રહ હોય છે ને, પહેલાં તમારા માટે છે, મારો એક આગ્રહ છે, મફતમાં એક લાઇક કરો, બરાબર છે. તમને મફતમાં PDF ને મફતમાં શીખવા મળે, માત્ર તમારે એક મફતમાં લાઇક કરવાનું છે. બીજો પ્રશ્ન જોઈએ, બરાબર. આમાં 2-3 પેટર્નો છે એને મેં લઈ લેવાની કોશિશ કરી છે. જુઓ, હમણાં જ જે દાખલો કર્યો ને એવી પેટર્નને તમે વિચારી અને આ પ્રશ્નને અત્યારે તમે પોઝ કરો, બરાબર. એમનામ ખાલી શીખવું અને સાંભળવું સમજવું એના કરતાં બેટર છે કે તમે ટ્રાય કરો
કે તમે ટ્રાય કરશો ને તો તમને કંઈક આવડવાની કોશિશ થશે, બરાબર. ભલે ખોટું પડે પણ એ ટ્રાય તો કરો. અહીંયા કે ત્યાં કોઈ જોવા આવ્યું છે કે તમારે શું જવાબ આવ્યો. હવે જુઓ, આ જે અંક છે, બરાબર, એક્સની વેલ્યુ તમારે આમાંથી શું મૂકી અને તમે એની આસપાસ જઈ શકો એવી કોશિશ કરો, બરાબર છે. તો 512 છે, બરાબર છે. હવે જુઓ, એક ઓપ્શન મને 8 દેખાય છે, બરાબર. 8નો ઘન જો તમને આવડતો હોય ને તો 512 થાય છે. એટલે કે આને ઓપ્શન તરીકે હું અત્યારે બાદ કરી નાખું. મારી પાસે 2 ઓપ્શન વધ્યા, બરાબર છે. હવે જુઓ, 512 હું અહીંયા 8નો ઘન મૂકી દઉં, બરાબર છે. તો 10નો ઘન પણ મારે કરવો પડે ને. 10નો ઘન 1000 એવું ઓપ્શન મને જોવા મળે છે. તો કે હા મિત્રો, એવું ઓપ્શન જે છે મને જોવા મળ્યું. ઇન શોર્ટ કે એક્સની કિંમત હું એક્સની કિંમત હું 8 લઈ શકું છું, બરાબર છે. અને વાયની કિંમત જે છે એ 1000 લઈ શકું. એટલે આ પહેલી પેટર્ન જે હતી એ મેં તમને સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. આનું પણ મેં સોલ્યુશન નીચે આપેલું છે અને ઓપ્શનમાં રાઈટ આન્સર કયો થાય એ પણ મેં તમને બતાવી દીધું છે. તો હવે ત્રીજા પ્રશ્નમાં તો તમને મેં 2 પેટર્ન સમજાવી, એના ઉપરથી ગણતરી કરવાની હિંમત મારા ખ્યાલથી આવી જ જશે. તો તમે ટ્રાય કરો, અચૂકથી ટ્રાય કરો, બરાબર છે. કહેવાય છે ને, ટ્રાય વિલ બી ટ્રાય ટુ બી સક્સેસ. તમે ટ્રાય કરશો તો જ સક્સેસ થશો. ચલો જી, ત્રીજો પ્રશ્ન જે છે એને જુઓ. આ આખા દાખલા છે ને, જો મેં પહેલાં જ કીધું ભાઈ, ઓપ્શન આધારિત જ છે. એટલે આમાં બીજો કોઈ વિકલ્પ જ નથી. તમે એમ કહો ને મને ગણતરી આવડવી, ગણતરી નહીં, ઓપ્શન ઉપરથી તમારી બુદ્ધિ હાલવી જોઈએ. હવે જો એક્સની વેલ્યુ એવી શું મૂકું કે હું 100 લખી શકું, અને એવી રીતે અહીંયા 12 છે તો અહીંયા હું એવું શું મૂકું કે જેને વાયની વેલ્યુ, તો આપણી પાસે ઓપ્શન છે, બસ એને જ લઈને દોડવા માંડવાનું છે. બીજું તો કોઈ આપણી પાસે વિકલ્પ છે નહીં. ઓકે, તો જુઓ, હવે પહેલું વિકલ્પ જ ઉપાડીએ, બરાબર છે. કે અહીંયા 10 લખ્યા છે તો તમે અહીંયા 10ના 100 બનાવી શકો, તો કે વર્ગ કરી શકો છો. ઓકે, 10નો વર્ગ 100 થાય તો 12નો વર્ગ જે છે એ શું કરી શકો, તો કે વાય 144. એટલે આ ઘન અને વર્ગની પેટર્ન જે હતી એના મેં તમને પ્રશ્ન લઈ લીધા. હવે જે પેટર્ન આવશે એમાં નવું આવશે, એમાં ચેન્જીસ આવશે, બરાબર. એટલે ઘણા એવું હશે કે હાલો આવડી ગયું એમ કરીને વિડીયો મૂકીને વી ગયા, તો એના પાછળની પેટર્ન કે બીજા દાખલાઓ સમજાશે નહીં. એટલે આ તો શું છે કે તમને પ્રેક્ટિસ પ્રોપરલી થઈ જાય ને, આખી વાત બરાબર સમજાઈ જાય. એટલા માટે આપણે થોડાક 2-3 દાખલાઓ વધારે લઈએ. આખી નવી પેટર્ન છે, બરાબર. હવે આમાં ટ્રાય કરો જી, તમને સમજાય તો ગયું અત્યાર સુધી કે આમાં હાલે છે હું, બરાબર. એને લઈને તમે ટ્રાય કરો કે ભાઈ આમાં શું હોય. હવે તો તમને ક્લીન દેખાડો. ઘણાની ફરિયાદ હતી, સર બોર્ડ ઉપર આછું દેખાય, ભાઈ હું તમારા માટે જો આ વસ્તુ કરી ગયો, બરાબર છે. ઓકે, તો હવે જુઓ, જે એક્સ અને 169, અહીંયા 5 અને વાય. હવે તમે જુઓ, ઓપ્શન જોશો ને તો તમને ખબર પડશે કે ભાઈ એક તો ઓપ્શનમાં 7 છે, 5 છે. પહેલાં એક્સની કિંમત માટે, બરાબર, 5 છે અને 10 છે. એટલે 2 વાર 5 છે તો આપણે એને ભૂલી જઈએ. તમારી પાસે 7, 5 અને 10 છે. ઓકે, હવે 7, 5, 10 છે એને અહીંયા 169 કેવી રીતે તમે બનાવી શકો એ વસ્તુ તમારે જોવાની રહેશે. આને આપણે અહીંયા લઈ લઈએ એટલે તમને ઓપ્શન બરાબર દેખાય. ઓકે, વિચારો જી, તમે શું એવું કરો તો જુઓ, સિમ્પલ વસ્તુ મને તો પહેલાં એ દેખાય છે કે ભાઈ 169 છે ને એ 13નો વર્ગ છે. ઓકે, તો અહીંયા કે 13 તો મને ક્યાંય દેખાતા નથી, 13 દેખાતા નથી, પણ હું એવું કંઈ કરી શકું કે એક્સને 13 બનાવી શકું? તો કે હા, એવું કંઈક તો કરી શકો ને તમે. તો એવું હું શું કરી શકું? તો કે મને એક ઓપ્શન એવું દેખાય છે 10 વાળું, બરાબર છે. તો હું એક્સની કિંમત જે છે ને એવું આપણે નક્કી કરીએ કે 10 + 3 કરું એટલે 13 થાય, અને એનો વર્ગ જે છે 169 થાય. તો એવી રીતે હવે અહીંયા 5 છે, જેમ મેં અહીંયા 3 એડ કર્યા એવું જ હું કરું. તો કે 5 + 3 કરીશ, બરાબર, +3 કરી એટલે 8 બન્યા, અને 8નો વર્ગ શું થાય તો કે 64 થાય. તો વાયની કિંમત જે છે એ 64 આવે. આવું ઓપ્શન મારી પાસે, તો કે હા છે, આ રહ્યું, જોવા મળ્યું ને. એટલે કે ભાઈ એક્સની વેલ્યુ તમે અહીંયા 10 મૂકો, વાયની વેલ્યુ તમે શું મૂકો તો કે 64 મૂકો. આવું તમે કેવી રીતે નક્કી કર્યું? તો કે ભાઈ +3 કર્યું એટલે 13 અને એનો વર્ગ, બરાબર, 13નો વર્ગ જે છે એ મને અહીંયા જોવા મળ્યો. તો સેમ 5 + તમે 3 કરો એટલે 8 થયા, અને 8નો વર્ગ કર્યો એટલે 64 થયા. તો આ આધારે હું કહી શક્યો કે મને જે આમાં દેખાય છે એ મારું ઓપ્શન રાઈટ આન્સર તરીકે હું x = 10 અને y = 64 લખી શકું છું. મિત્રો, હવે સમજાતું જ હશે ને, પ્રોપરલી સમજી ગયા છો. લાઈક, કોમેન્ટ કરતા જાજો ને. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ. આનું પણ જો મેં તમને અહીંયા દર્શાવી દીધું છે, જેથી કરીને તમારી પાસે PDF આવે ને ત્યારે તમને એમ ના થાય કે ભાઈ આ ભૂલી ગયા, બરાબર. નવો દાખલો જોઈએ. ઓકે,
5 નંબરનો પ્રશ્ન છે. હવે હું આશા રાખું કે આનો જવાબ તો તમારે ટ્રાય કરવી જ જોઈએ અને આવડવું જ જોઈએ. હવે જુઓ જી, તમારી પાસે ઓપ્શનમાં છે x5 છે, 6 છે, અહીંયા પાછો 6 છે ને 7 છે. અહીંયા એવું શું કરું તો 56 બને, અને એ જ વસ્તુ હું અહીંયા શું કરું તો વાયની વેલ્યુ મળે. ટ્રાય કરો જી. ઓપ્શન પહેલું તમે જુઓ, હાલો આપણે કાંઈ નહીં, બધા ટ્રાય કરીએ. અહીંયા પહેલું શું છે? 5 છે. તો કે હું એક્સની કિંમત 5 મૂકું તો અહીંયા હું શું બનાવી શકું? 56 કેવી રીતે બનાવું? તો કે એક તો એવું કરીએ, 5 × 10 કરીએ એટલે 50 + 6. તો એવું અહીંયા પછી 9 × 10 કરો, બરાબર છે, તો 90 થાય ને +6 96. તો 96 ઓપ્શનમાં છે નહીં, એટલે આ પેટર્ન મારી તો પહેલાં લાગુ પડી નહીં. ઓકે, એની સિવાય તમે બીજી પેટર્ન હું વિચારી શકો? આને 6 લઈને જુઓ તમે. 6 ના 56 તમે કેમ બનાવી શકો? તો હવે 6 દાણ 60 -4 કરી શકો. જો આવું જ કરવું પડશે. આવી રીતે વિચારશો તો તમારું માઇન્ડ જે છે એ કંઈક કલ્પનાઓ કરતી થશે. રિઝનિંગની અંદર એ જ છે, જે જેટલા તર્ક લાવી શકે, બરાબર છે, એ એના જવાબ લાવી શકે. એવી જ રીતે હું અહીંયા 7 લઈને જોઈ લઉં તો કે ભાઈ 7 અહીંયા 56 ક્યારે બને? કે 7 × 8 = 56 થાય. ઓકે, એટલે કે 7 × 8 એટલે એક્સની કિંમતની સાથે 8નો ગુણાકાર તો 56 બને. તો એવી રીતે મેં 8નો ગુણાકાર તો 9ની સાથે હું 8નો ગુણાકાર કરું, બરાબર છે, તો 8 × 9 = 72. એટલે હા, ઓપ્શનમાં તો મને એવું જોવા મળે છે, એટલે કે આપણે કહી શકીએ એક્સની કિંમત 7 આવશે ને y = 72 મળે જ. તો હવે મારા વાલા 6થો દાખલો કરો, બરાબર છે, ખાલી જોઈએ નથી રાખવું. હવે તો આનો જવાબ ટ્રાય કરવી જ જોઈએ તમારે. હાલો બધા કરીએ હો ટ્રાય. જો અહીંયા એક્સની વેલ્યુ 71 બનાવી છે અને 9ની વેલ્યુ y બનાવી છે. શું લાગે છે આ નીચેના ઓપ્શન ઉપરથી તમને શું કરવાથી આવું બનાવી શકો? અહીંયા 4 લઈને તમે 71 બનાવવા જાઓ, મને નથી લાગતું કે 4ને એની હારે કાંઈ છેડો અડતો હોય, એટલે એ ઓપ્શન જોઈને તમને લાગે છે ના હોય ભાઈ, બરાબર. પછી 8 છે, તો 8ને 71 બનાવી શકાય એવું કંઈક વિચારો, બરાબર છે. શું લાગે છે? તો કે ભાઈ જો 8નો વર્ગ 64 થાય ને એના વત્તા તમે 9 કરો તો 71 થાય, એટલે એ બી હજી મને બહુ બેસતું નથી, બરાબર છે. હવે અહીંયા જોઈએ ને તો 7ને 71 બનાવવા થોડાક મને સરળ લાગે. કેવી રીતે? કે ભાઈ 7 દાણ 70 + 1, એટલે આપણે એને એક્ઝિક્યુટ કરીએ. જો ભાઈ 7 × 10 બધા કરો, બરાબર, અને +1 કરવું એટલે 71 થાય. તો આ એક્સની કિંમત મળી. તો એ જ રીતે અહીંયા અમારે 9ની સાથે એ જ વસ્તુ કરવી પડે ને, તો 9 × 10 એટલે 90 થાય અને +1 એટલે 91 થાય. તો કે એવું કાંઈ ઓપ્શન છે? હા ભાઈ હા છે ને, મળી ગયું ને, આ અહીંયા રહ્યું. જો તો આનો પણ રાઈટ આન્સર જે છે એ આપણને ઓપ્શન બી મળ્યો. એક નવી પેટર્ન મારા ધ્યાને આવી હતી, નીચે મેં લખી આપી છે, બરાબર છે, જેથી કરીને તમે બી કરી શકો. જે લોકો નવા છે યાર ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જે લોકોને બાકી ડિટેલ જોઈએ અહીંયા મેં નીચે આપી દીધી છે, બરાબર છે. ટેલિગ્રામની અંદર જોડાઈ જાજો તો તમને આ PDF જે છે ફ્રીમાં મળશે, જેને જોઈતી હતી, બરાબર. બાકી મારો અહીંયા વોટ્સઅપ નંબર, જે ભાઈ મને હેલો સર એટલું લખે છે, ભાઈ જો અહીંયા નંબર છે, જે કેવું હોય મારી યારે વાત કરી લે એટલે તમારો પ્રશ્ન બી સોલ્વ થઈ જાય, બરાબર છે. બાકી પ્લેલિસ્ટ જોજો, ઘણા બધા વિડીયા છે, મેથ્સ, રિઝનિંગ, જેને જે જોવું હોય એ મળી જશે. ચલો મળીએ છીએ કાલે કંઈક નવા વિડીયો સાથે. આવજો.